જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક મામલો બેમ્સ ત્રીજા વર્ષના શલ્યતંત્ર એકનું પેપર લીક થયાની આશંકા એબીવીપી દ્વારા પેપર લીક મામલે આવેદનપત્ર પાઠવ્યું ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે વીસીને આવેદન અપાયું સમગ્ર મામલે પારદર્શકતાથી તપાસ કરવામાં આવે તેવી એબીવીપીની માંગ દોષિતો સામે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગ। નમસ્કાર, ઉત્સવ પંડ્યા, જિલ્લા સંયોજક, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કે જેમાં બીએમએસનું એક વિષયનું પેપર છે એના 12 પ્રશ્ન છે લીક થઈ જાય છે, જેમાંથી 11 પ્રશ્ન છે આ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે, જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વીસી સાહેબને કેટલાય પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, પરંતુ કોઈ જવાબ વીસી સાહેબ પાસે છે નહીં અને વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે જેટલી આ પર સમિતિ બની છે એમાં જે પણ કોઈ જવાબદાર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને લોકોને દોષિત હોય એના પર કાયદેસરના પગલાં લેવામાં આવે વસ્તુ। અને જો આગામી સમયમાં કાંઈ પણ નિરાકરણ નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર ફરી પાછું આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। રાજીનામાની માંગ કરી છે? રાજીનામા માટે વીસી સાહેબ જો યોગ્ય જવાબદારી ના લઈ શકતા હોય, પ્રશ્નમાં ના રહી શકતા હોય અને વીસી સાહેબ યુનિવર્સિટીમાં પણ હાજર નથી હોતા, જો આવનારા સમયમાં આ કાંઈ વસ્તુ સુધારવા નહીં આવે તો વીસીનું રાજીનામું સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગશે।